નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આગામી દિવસમાં વડોદરા પ્રવાસે આવતા હોવાથી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। આજરોજ મ્યુનિસિપલ કમિશનર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પોલીસ કમિશનર શ્રી દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ માન્ય વડાપ્રધાન આપણા યશસ્વી અને જેમને વૈશ્વિક નેતૃત્વનું બિરુદ મળ્યું છે એવા ગુજરાતના પનોતાપુત્ર માન્ય નરેન્દ્રભાઈ પધારી રહ્યા છે। સરદાર ધામના લોકાર્પણ બાદ સાંજે જ્યારે દિલ્હી પરત જવાના છે ત્યારે ગદા સર્કલ હરણીથી લઈને હરણી એરપોર્ટ સુધી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે એવો એક વિચાર કરવામાં આવ્યો છે। રોડ શોના માધ્યમથી સાહેબનું સ્વાગત અને અભિવાદન વડોદરાના નાગરિકોના માધ્યમથી થાય એવા પ્રકારનું ભવ્ય આયોજન વિચાર્યું છે। અને પશ્ચિમ બંગાળની જીત બાદ પહેલી વખત એમનો ગુજરાતનો પ્રવાસ, એમાં પણ વડોદરા માટેની એમની આત્મીયતા છે અને વડોદરા આવવાના હતા સરદાર ધામના લોકાર્પણમાં, પરંતુ નાગરિકોનો ઉત્સાહ જોઈને આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને મોદી સાહેબનું સ્વાગત અને અભિવાદન વડોદરાના નાગરિકો કરી શકે। સૌપ્રથમ નમસ્કાર, મીડિયાના મિત્રોને આભાર। આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે। માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે, એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે। સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ, સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે એમાં કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા બેરિકેડિંગથી લઈને કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે। ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે, 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે। સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે। પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસીસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છે તંત્ર તરફથી। એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે। એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે। એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ્સની વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ્સ કરી રહ્યા છે। મીડિયાના મિત્રોને મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે, એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ। સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે, એટલે એના પહેલા એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે, એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કર્યા, 7:20નું પ્લાનિંગ છે। યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટ્સની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે, એટલે એમાં ઇસ્યુ ના આવે, પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે। નવના મુલાકાતના અનુસંધાને વડોદરા શહેર પોલીસ અને અન્ય વિભાગો તૈયારીઓ કરી રહ્યા છે। પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે કેટલાક વિસ્તારોની સમીક્ષા, કયો જગ્યાએ કયો પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે મૂકવાના છીએ અને અન્ય વિભાગો અને પોલીસ વિભાગના શું ભૂમિકા રહેશે અને આયોજકો સાથે આપણે સંકલન કરીને સમગ્ર પૂર્વ તૈયારીઓ આજે આપણે કરી રહ્યા છીએ। આના ભાગરૂપે આપણા વિઝિટ અને આના સ્થળ નિરીક્ષણના આધારે એન્જિનિયરિંગ પ્રિપરેશન અને સાથે આપણે ડિપ્લોયમેન્ટ પ્લાન વગેરે પણ આપણે ફાઇનલાઇઝ કરી રહ્યા છીએ। 1-2 દિવસ પછી અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપીશું અને આ મુલાકાત અનુસંધાને શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ કરીને એક સ્ટ્રોંગ વ્યવસ્થા મૂકવામાં આવી રહ્યું છે। તમારા વિસ્તારમાં આવે છે અને વિઝિટ કરી રહ્યા છે, શું કહેશો? ખુશી તો એટલા માટે છે કે બંગાળ જીત્યા, વેસ્ટ બેંગાલ જીત્યા છે અને વેસ્ટ બેંગાલ જીત્યા પછી ગુજરાતમાં આવતા હોય તો એક અનેરો આનંદ હોય છે અને સામેથી આ વિસ્તારના લોકોના ફોન આવી રહ્યા છે અને પોતે આપ જોઈ પણ શકો છો કેટલાય લોકો આવી ગયા છે કે ભાઈ અમારે ક્યાં અહીંયા ઊભું રહેવાનું છે અને અમારું શું કોન્ટ્રીબ્યુશન હશે। તો અમારી બેઠકો પણ સોસાયટીઝમાં ચાલુ થઈ ગઈ છે અને લોકોએ સામેથી જ ખૂબ સારો આવકાર આપી રહ્યા છે। તે દિવસ તમે જોશો કે જે માહોલ છે, જે અલગ અલગ સ્ટેટ્સ લોકો પણ અહીં આવશે, ખાસ કરીને બંગાળી સમાજના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ પણ સ્વાગત કરવા માંગે છે। એવી જ રીતે તમિલનાડુથી લોકો આવતા હોય તે પણ એટલી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સાહેબની। એટલે ખૂબ ખુશીનો માહોલ અને એક એમ કહેવાય કે પ્રસંગ છે અમારા માટે અને દર વખતે એરપોર્ટ આ વિધાનસભામાં હોવાથી રોડ શોનો લાવો અમને મળતો હોય છે।
ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એમને એકદમ નજીકથી એમને જોઈ શકે છે એટલું સરસ વ્યવસ્થા સરકાર દ્વારા પણ કરવામાં આવી છે. બંગાળમાં પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ એટલે એવું કહેવાય કે ચીજ બड़ी है तो स्वागत भी बड़ा होगा. बिल्कुल जीत तो बहुत ही बड़ी है और स्वागत भी उसी हिसाब से होगा.